તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આપણે અત્યારે વ્લોગ છે ને 11:30 ચાલુ કર્યો અને એ પાછો વાડીએ આવીને અને અમે વાડીએ તો આવી ગયા હતા ક્યારના 10 વાગ્યાના. પણ છે ને આજ આપણે હાથી અકારણ હતું તો છે ને હનુમાન પર આપણે ટાંડા લેવા જવાનું હતું. તો ઈવડે એ માલ ભેગા લેતા આવ્યા એને ભેહું ને એવું સરવા આવે ને અહીંયા જો આ ડુંગરામાં તો એ છે ને એને ભેહું ભેગા માલ લેતા આવ્યા, ટાંડાને લેતા આવ્યા રે. તો પછી છે ને એ ટાંડા સરવાના એવા રોજ સરવા આવે ને તો પછી પકડાણા જ નહીં. તો સવારના જો બધા દોડતા હતા ને અત્યારે 11:30 વાગ્યા અત્યારે ટાંડા પકડાણા છે અને એક ટાંડો પકડાઈ જતો, એક નતો પકડાઈ જતો. તો અત્યારમાં છે ને આગળ હું ને હર્ષના પપ્પા જાતા તો એ પકડીને વહી આવ્યા. અને આમ તો સવારના દાદાને બધા દોડતા હતા પણ છે ને પછી હર્ષના પપ્પા મને લેવા આવ્યા કે કદાચ તાર કીધે આવી જાય તો એમ. તો છે ને જો અમે પકડી આવ્યા છીએ ટાંડા અને એ આવે છે એટલે જો અમે લીમડે બાંધ્યા છે અત્યારે હજી. જો અત્યારે 11:30 છે, સવારમાં 8 વાગ્યાની વાત. તે જો અત્યારે જોઈને આ લીમડે બાંધે છે ટાંડાને. ખાઈ પીને પછી જોડવાના છે અને આપણે હાથી તે જો અહીંયા સવારનું તૈયાર કરીને અહીંયા મેંકી દીધું ટાંડાને વાટે. તો જો આ કટકીમાં ને બધે આમાં બે ભાગમાં છે ને આજે હકારવાનું હતું હાથી. તો છે ને હાથી હવે તૈયાર કરેલું પડ્યું અને ટાંડા જો અમે બાંધી દીધા ને પછી હવે આપણે બપોર પછી જોડવાના છે. અને ના બાંધે છે કે નહીં દોહરામાં સડાવે છે. જો ટાંડાને અત્યારે જ જોડવાના છે. જો હિકલા સડાવી દીધા છે, અહીંયા જોડવાના જ છે ટાંડા. જો મને એમ કે જ્યાં બાંધવાના છે તે લીમડે લઈ જા, પણ નહીં, ત્યાં છે ને ધોહરું ને હિકલા ને એવું છે ને તો એ સડાવે છે. અને અત્યારે જ આપણે હાંકવા મળવાના છે કેમ કે છે ને આ ભાગ હાંકવાનો છે અને આ ભાગ હાંકવાનો છે. જેટલું હકાય એટલું, એવું નથી કે હાંકી નાખો, પણ પોરા ખાતા ખાતા ટાંડાને આપણે સલું કરી દઈએ. જો આમાં ખડે એટલું નીકળશે, આ એટલો ભાગ છે અને આ ઉપલો ભાગ છે. અને આપણે ઓલા ભાગમાં કાલ આપણે ખાલાસ હોય પણ એમાં છે ને દવા નાખી ખડની, એટલે એમાં 2 દિવસ ખમવાનું છે પછી હાથે હાંકવાનું છે. દવા લાગી જાય ને એટલે. તો પૂરવાના હર્ષો બે ભરો અહીં જો એ રમે છે. એ બે ભરો દાદા પાસે કયું ના હતા ને અમે બે ગયા હતા ઘેરેથી ખાંડ લઈ આવ્યા અને તગારો ને એવું દેખાડીને પછી ઢાંડાને માંડ પકડ્યો. સવારની વાત છે ને હર્ષના પપ્પાને તો ચપ્પલ તૂટી ગયા અને કાંટા વાઈ ગયા એને, કેમ કે આપણે એના હર્ષના પપ્પાએ સવારની રજા રાખી. એ કહે કે હાથી અકાઈ જાય ને એમ. તો એ કહે કે કાંઈ કામ ન થયું ને, એ કે ઢાંડા નહીં પકડાઈ દે કે પછી કે હાંકવાનું રહી જાય ને હાલી નહીં રહી એમ. તો છે ને એ ઢાંડાને જો ઓલું કરે છે, બધું બાંધે છે રાય ને એવું. ને હાથી આપણે છે ને સરખું કરીને મેકી દીધું છે. પહેલાં આ ભાગ હકારવાનો છે આપણે કટકીમાં, કેમ કે આમાં આ ભાગમાં છે ને વધુ થોડોક મેલ છે અને આ કરાળનો ભાગ છે કે નહીં, એટલે વરસાદ થઈ ગયો હોય ને તો પછી આમાં હટ ભેગી આ બાજુ વરાપ ન થાય. આ જો આમાં રાતળિયામાં વરાપ થઈ જાય એકદમ. બાંધવાનું નહીં. અને વાતાવરણ જો આવું છે કંઈક, કોક સાટા આવે છે, વરસાદની જરૂર છે પણ આજ ન આવે ને તો સારું, હાથી હકાઈ જાય. જો ટાંડાને લાવે છે, જો રેળાઈ જાય છે વિડીયોમાં. શું કરે છે? હિકલાને એવું સડાવે છે ટાંડાને. જો હવે લાવે છે ને આપણે અત્યારમાં હાંકવા મળી અને છે ને બપોરા કરવાનું એથી બાકી છે. હું રાંધીને વહી આવી સ્વાસ્થ સવારમાં, એટલે કાંઈ ઉપાધિ નથી. એટલે આપણે રાગે પડી જાય ને પછી આપણે હર્ષના પપ્પા અમને ઘેરે મૂકી જાય, આ બે પરનું હુવરાઈ દઈ અને પછી પાછા આવી એવું પ્લાન કરેલો છે. જો મને લાવશે ને તો પાછી હું બપોર પછી આવીને પછી હર્ષના પપ્પા એકલા આવશે તો હાથી તો અકાઈ જાય પછી નીંદવા મળી. હાલો જો ટાંડા આવે છે આપણા. જો હાલો ટાંડા જો આપણા આવે છે. અહીં ત્યાંથી રસ્તો છે અમારો. જો જ્યાં ઓલી આપણી ઓવડી છે, જો અહીંથી આવે છે. હાલો આપણે હાથી જો જોડી દીધું માતાજીનું નામ લઈને. જો હાંકવા મેળા છે દાદાની ને હર્ષને અમારે બેહવું છે ઘડીક. કેમ એ ઢાંડો છે ને સવારનો છે ને ખીજવાઈ ગયો હતો ને એટલે પકડાતો નહોતો, એટલે ધોળવીને થકવી દીધો ને બિચારકને ઘડી થકે પછી પોરો દઈ દે. જો પેલો વિલેજ વર્લ્ડ લઈ છે અને જો હાંકવા મેળા છે. આપણે આ ભાગ અત્યારે હકાઈ જાય તો પછી ઓલો ભાગ ઉપાડી એમ. અત્યારે આમાં 2 કલાક હાંક નાખે ને તો હકાઈ જાય. જો હાંકવા મેળે છે. હર્ષને બેહવું છે ઘડીક. કઈ મારશે આ હેઠે વહી આવે ને પછી બેસજો. વા આવું તાર હાથીમાં બેહવું હે ઘડીક ખબર આવશે કેમ કે છે ને જો
હાલ પૂરો હાલ 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 તો ફેમિલી છે ને અહીંયા ધોહરું ટૂંકું પડ્યું અને બે ઢાંડા છે ને ઓળું ઉપર હાલે છે હા ઘડી ક્યારે આગળ જવાનું છે ક્યારે તો છે ને હવે આખા રહેશે ધીમે ધીમે નહીં હાલે તો ધોહરું લેવા જવું પડશે જો તમે બે ઢાંડા ઓળું ઉપર હાલે જો તો હાલો ફેમિલી છે ને ઢાંડા તો ન આવેલા કેમ કે તરેલે હાલે ધોહરામાં આપણે હાયલા નથી એટલે ધોહરામાં કોઈ દી જોડ્યા નથી બપોર પછી ધોહરું લાવશું જો હાલે ને તો અકાર છું જે ઢાંડા આમ થોડાક નાના પે ને અત્યારે જો એને પાણી પાઈને નિરણ નીર દીધી છે ને લીમડા એટલે બાંધી દીધા છે જો અહીંયા દાદા નિરણ નાખવા જઈશ ને બાંધી દીધા છે અને અમે હવે બપોર થઈ જશે તો ઘડીક પોરો થઈ જાય ઢાંડાને પોરો જ ખાતા આમ તો જો અહીંયા ધારે સરતા જો આમાં સરવાનું છે કે નહીં સારું સવારના સરતા હતા તો કાંઈ નહીં હાલો ફેમિલી તો છે ને એ ફેમિલી હવે અમારે જવાનું છે ઘરે તો હાલો જાય ઘરે તો છે ને ફેમિલી અત્યારે 4 વાગી ગયા અને જો વર્ષના પૂર્વા ઉઠી જશે અને હું તો ક્યારની જો ઘડીક આ કામ કરીને ઓલું કામ કરીને એવું બધું છું અને પૂરવાની ચડલી છે ને લૂઝ થઈ ગઈ છે ને એમ લબર નાખી છે બીજું કાંઈ કામ નથી કર્યું જાવ એ ભરાય ઈંદળ હે વરસાદ કાંઈ નથી અંદર વાદળા છે ને હજી જો ફેમિલી જે વાહિંદુ કરવાનું બાકી છે જો બધું હવે અસ્ત વ્યસ્ત પડ્યું છે જો બધે વાહિંદુ કરવાનું બાકી છે આ ગાને આપણે સામે ફેરવવાની છે ઓલા ઢાળિયામાં અને બે નિરણ તો ખવડાવી લીધી છે અહીંયા જો નિરણ કાપી નાખી છે અને વીજળી થાય ક્યાં આમાં વીજળી ભાળી ગઈ છે પૂરવા હા વીજળી થાય ખોટું કાંઈ નથી જો બરાબર છે હારી અને અત્યારે ઘરના જો વર્ષના પપ્પા જશે હાથી આંકવા હે હા હાલો હિસકે બેસી જા અમારે બેન એમ કહે છે વીજળી આવશે એમ કહે છે હિસકે બેસી જા એમ કહે છે મારા પૂર્વા બેન તો છે ને મારે વાંધો કરવાનું છે અને હજી જો ગોદડું હુકાય છે પૂર્વાબેનનું છે ને હમણાં કોને ખબર ત્યાંથી કીડીયું સડી જાય છે ગોદડામાં કાં ગમે ત્યાં મૂકવું ને તો કીડીયું સડી જાય છે ગોદડામાં તો હાલો ફેમિલી છે ને મારે કામ છે થોડુંક કામ કરી નાખવું પછી છે ને હું તમને ફળિયું બતાવવું મારું આપણે ઓલો બકાલો શેકવું નીંદી નાખ્યું અને પાછું જોવા જઈએ એમાં ધાણા મેં સાટ્યા હતા ને એ નથી ઉગ્યા તો પાછા ધાણા સાટવાનો વિચાર છે જો ટાઈમ રહીને તો ધાણા સાટવાનો છે અને વાડીએથી હું ગવારનું બી લાવીશું તો ગવારનું બી સોંપવાનું છે તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અત્યારે છે ને હજી તો 4 વાગ્યા છે હજી મારે સોળી ખોલવાની છે હા જો ઊભા ઊભી થવા પડી જાય જો કઈ બીક લાગે છે ને હસોડી હેઠી બીજા તો છે ને તો ફેમિલી અત્યારે છે ને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું ને મેં જો વાહિંદો કરી નાખ્યું ફટાફટ મને એમ કે વરસાદ આવશે પણ છે ને વાદળું ભાગ્યું છે થોડા સાટા આવે છે અને વાદળું વયું જાય મને એમ કે પહેલાં છે ને બહુ અંધાર લાગતો હતો ને વાદળું આ બાજુ છે ને બહુ અંધાર લાગતો હતો અને અત્યારે જો આમ વાદળું વયું ગયું પણ વાતાવરણ મસ્તીનું છે જો ગાયને ફેરવી લીધી છે મેં નિરણે નાખી દીધી છે હજી વાળવાનું બાકી છે હજી તો વાળવાનું બાકી હતું ને તો આમાં ધૂરી બેન આવ્યા કે મને શું કહેવાય આ દોરી જોઈએ જો આમાંથી બેમાંથી એક ચિત્ર નહીં 2 દોરવાના છે આમાંથી તો હું અહીં બનાવું છું જેવું થાય એવું જોકર બનાવું છું જો આ જોકર બનાવું છું અહીંયા ઓય ઉભી રહે ને હજી અધૂરું છે પૂર્વાબેન જો અહીં રમેશ અહીં રમવા માંડ ધરો તો એ છે ને હર્ષને લઈને વહી ગઈ છે ને મારે દોરવાનું છે પણ પૂર્વા દોરવા નહીં દે હાથ તો બા આવ્યું ફ્રેન્ડ જો આવી રીતના કંઈક બનાવ્યા છે મેં હાથથી ઠીક નથી જો પણ જો આ જોકર મસ્ત બન્યું છે તો કાંઈ નહીં હાલો ડ્રોઈંગ દોરાઈ ગઈ ને હીરું જો તો કેમ કરે જો તો હા હાગન પાસે હું લઈ લઉં તો ફેમિલી છે ને કામ કરીને નવરી થઈ ગઈ છું હવે અને છે ને હું લઈ લે અને હવે છે ને મારે સોળા ફોલવાના છે સોળાનું મારે સાંજે નથી કરવાનું સાંજે રીંગણાનો ઓળો કરવાનો છે અને સોળાનું શાક છે ને બપોરે કરવાનું છે એટલે બપોરનું શાક મારે સવારમાં કરવાનું છે એટલે છે ને 11માં ફોલીને મૂક દો સવારમાં મારે નવરાય ન હોય એટલે જો હું તમને કહેતી ને મારી મમ્મીને ઘરથી બકાલો મોકલાવ્યું તો જો આ સોળા મોકલાવ્યા
ભીંડા છે, મરચાં છે, પછી નીચે ગવાર છે. જો ગવાર છે મસ્તના કૂણા કૂણા ને 3 લીંબુ છે. શું છું તીખ લાગી? પૂર્વાબેનને છે ને મેં બટેટા ધોઈને આપ્યા એટલે હાલો હું છે ને સોળા હમા કરી નાખું, દાણા કાઢી નાખું, પછી મારે સવારમાં ઉપાદીને સીધું શાક કરી નાખવાનું સવારમાં અને રોટલા 2 બનાવી નાખવાના. બપોર સુધી વાડીએ જવાનું હોય, બપોર પછી ઘરે રહેવાનું હોય એટલે છે ને હાલો અત્યારે છે ને 8:30 વાગી જાય અને હાલો આજ તો છે ને વરસાદ ઝરમર બહાર આવે છે. પથારી આપણી થઈ ગઈ છે ઘરમાં. જો આમ જો આ પથારી તો જો કરી નાખી હર્ષનપુરભાઈ, એ 2 વાર જાય રમે છે. જો શું છે મેસ તો સાહેબ છે ને આજ આખો બપોર પછી આમ તો બપોર પછી એક ધારો હાથી અકાર્યું છે. મેસ ચાલુ છે જોઈએ ને હવે પછી આપણે વકારો દેવાનો બેન. મેસ આવતી હોય ને તો ફેમિલી આપણને વકારો ન દે, ફોનમાં જ ધ્યાન હોય. વિશે થાકી ગયા છે. સવારમાં વાસડાને વાય ગાંડા વાય તોડ્યા બપોર સુધી, બપોર પછી હાથી એક ધારો અકાર્યું થાકી ગયા છે. હવે હાલો હોઈ જવાનું છે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર્ષ બાય બાય. બાય બાય. પૂરી બાય બાય.